ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. હવે મિત્રો લાસ્ટ લેક્ચરોથી આપણે એમસીક્યુ જોતા જ આવ્યા છીએ. આજે આપણે એક્સરસાઇઝ 6 ના એમસીક્યુ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રેડી? હવે એમાં મિત્રો પહેલો એમસીક્યુ છે પાર્કિન્સોનિયા એટલે કે રામબાવળ અને ઓસ્ટ્રેલિયન બાવળ એક ખાલી જગ્યાના ઉદાહરણ છે. પર્ણાભવૃત, સપક્ષ ફળ, પેરાશૂટ પદ્ધતિ કે દાંડીપત્ર. હવે તમને રામબાવળનો બહુ ઉલ્લેખ નથી કરેલો, પણ મિત્રો તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયન બાવળ રેડી એની અંદર આપણે જોઈ ગયા મિત્રો કે જ્યારે પર્ણો કદમાં નાના હોય, વૃક્ષ મતલબ કે મોટા કદનું વનસ્પતિ છે અને પર્ણો લગભગ આપણે એમ કહીએ કે સંયુક્ત પર્ણો અને કદમાં નાના છે કે જે પ્રોપર પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, એટલે પર્ણદંડ ચપટો પહોળો બની દાંડીપત્ર જેવી રચના બનાવે છે, જેના હરિતકણ ધરાવતો હોય છે અને પ્રકાશ સંશ્લેષણ કરી વનસ્પતિ માટે વધારાનો ખોરાક બનાવે છે. તો અહીંયા કોના જેવી રચના મિત્રો? પર્ણદંડની રચના મિત્રો દાંડીપત્ર એ ઓસ્ટ્રેલિયન બાવળ કે રામબાવળની અંદર જોવા મળે છે. રેડી? તો પહેલા એમસીક્યુ ની અંદર આન્સર શું આવશે મિત્રો? દિલ્હી આવશે. ખાલી જગ્યા દ્વારા એક દળી દ્વિદળીથી છૂટા પડે છે. કલિકાંતર વિન્યાસ મિત્રો યાદ કરો. કલિકાંતર વિન્યાસ યાદ આવે છે મિત્રો? ધારાસ્પર્શી છે, વ્યાવૃત, બરાબર કે નહીં? આચ્છાદિત, પતંગિયાકાર. તો કલિકાંતર વિન્યાસ તો મિત્રો એક દળી હોય, દ્વિદળી હોય. રેડી? એના આધારે આપણે એને છૂટા પાડી શકતા નથી. પરંતુ બીજો ઓપ્શન જો મિત્રો શિરા વિન્યાસ, શિરાઓની ગોઠવણી. જે તો આપણે તફાવત સ્વરૂપે બહુ બધી વાર ચર્ચા કરી ગયા કે એકદળી વનસ્પતિઓમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે અને દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. તો અહીંયા સીધી વસ્તુ છે, આન્સર શું જોવા મળે? બોમ્બે. કારણ કે સી માં તો એ અને બી બે આપ્યા છે અને ડી માં એક પણ નહીં આપ્યું છે. રેડી? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે કે ભાઈ શિરા વિન્યાસને આધારે, શિરાઓની ગોઠવણીને આધારે એક દળી અને દ્વિદળીને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. આગળ, નીચેનામાંથી કઈ પરોપજીવી વનસ્પતિ છે? ડ્રોસેરા કીટાહારી વનસ્પતિ, એક્સ્ટ્રા પોઈન્ટમાં જોઈ ગયા. અમરવેલ તો કે બીજી વનસ્પતિ ઉપર આધાર મેળવે છે, એ પણ પરોપજીવી છે. રેડી? કળશ પણ, એ પણ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. યુટ્રિક્યુલારિયા એ પણ મિત્રો પેલી અર્ધઝવર ફુગ્ગાવાળી, એ પણ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નીચેનામાંથી કઈ પરોપજીવી વનસ્પતિ છે? મિત્રો ડ્રોસેરા, કળશપર્ણ, યુટ્રિક્યુલારિયા આ બધી કીટાહારી વનસ્પતિઓ છે. પણ એવું નથી કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતી. એ લોકો ખોરાક તો બનાવી શકે છે, પણ એમને નાઇટ્રોજન યુક્ત જે ઘટકોની ઉણપ છે એ કીટકોના માધ્યમ દ્વારા એ લોકો પ્રાપ્ત કરે છે. જ્યારે અમરવેલ તો આપણે જોઈએ તો મિત્રો સંપૂર્ણપણે પરોપજીવી છે. મતલબ કે ચૂષક મૂળ દાખલ કરી યજમાન વનસ્પતિની અંદર જલવાહક અને અન્નવાહકમાંથી તૈયાર પાણી, ખનિજ ક્ષાર, ખોરાક બધું જ પ્રાપ્ત કરી લે છે. એટલે ખરેખર પરોપજીવી અહીંયા કોઈ હોય તો એ કોણ છે મિત્રો? અમરવેલ છે. જ્યારે આ ત્રણ તો કીટાહારી વનસ્પતિઓ છે. ચલો, ક્લિયર? રેડી? આગળ, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? બરાબર? પહેલી જોડ મિત્રો મ્યુકર, સ્વાવલંબી. મિત્રો મ્યુકર એક ફૂગ છે અને ફૂગ હંમેશા મૃતોપજીવી કે પરોપજીવી હોય, સ્વાવલંબી ન હોય. અને આપણને યોગ્ય જોડ નથી કીધું છે કે કઈ જોડ યોગ્ય નથી. તો પહેલી જોડ મિત્રો યોગ્ય નથી. આપણો આન્સર તો એ જ બની જશે. ઓરોબેન્કી બેક્ટેરિયા મૂળ પરોપજીવી, યસ મૂળ પરોપજીવી છે તેઓ. અમરવેલ પ્રકાંડ પરોપજીવી, યસ પ્રકાંડ ઉપર જ વીંટળાયેલી હોય છે યજમાન વનસ્પતિમાં. ડ્રોસેરા કીટાહારી વનસ્પતિ છે તો કે યસ. તો આ ત્રણ તો રાઈટ પેર છે. પહેલું જ મ્યુકર સ્વાવલંબી નથી મિત્રો, પરાવલંબી કે મૃતોપજીવી કહી શકાય. રેડી? એટલે આપણો આન્સર એ બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? આગળ, વિસ્કસ વાંદો એ શું છે? પૂર્ણ પ્રકાંડ પરોપજીવી, પૂર્ણ મૂળ પરોપજીવી, અંશતઃ પ્રકાંડ પરોપજીવી કે અંશતઃ મૂળ પરોપજીવી? બરાબર? હવે અહીંયા એક વસ્તુ ક્લિયર કરું મિત્રો કે અમરવેલ હતી ને સંપૂર્ણ પરોપજીવી હતી.
કારણ કે ચૂષક દ્વારા પાણી, ખનિજ ક્ષાર, ખોરાક બધું જ પ્રાપ્ત કરે. પરંતુ વાંદો જે ખરો મિત્રો એની એક થોડી વિશેષતા છે, એની પાસે લીલા પર્ણો છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને બનાવે છે. પરંતુ પાણી માટે શું? તો કે પાણી અને મતલબ ખનિજ ક્ષારો માટે શું કરે? ચૂષક મૂળ દાખલ કરે યજમાનની અંદર અને પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, ખોરાકનું શોષણ કરતી નથી અને પ્રકાંડ ઉપર પથરાયેલી છે એટલે એને અંશતઃ કહીશું, પ્રકાંડ પરોપજીવી. સંપૂર્ણ નહીં, અમારો એ સંપૂર્ણ પ્રકાંડ પરોપજીવી છે, પરંતુ વાંદો એ અંશતઃ પ્રકાંડ પરોપજીવી કહી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું તમને કહીશ કે આ જે એક્સરસાઇઝ 6 ની અંદર મોટા ભાગના એમસીક્યુ જૂના સિલેબસ અથવા તો આપણે જે એક્સ્ટ્રા પોઈન્ટ જોયા છે એના ઉપરના છે, બરાબર. એટલે એમાં ખાસ કરીને જૂના સિલેબસ સાથે કે જે હવે ઉપયોગમાં નથી, બરાબર, તો એવા હું તમને ટ્રાય કરીશ, સમજાવતો જઈશ. એક્સ્ટ્રા પોઈન્ટ તમારા ક્લિયર બી થશે, વાંધો ને બધું આવી જ ગયું છે, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ અમુક એમસીક્યુ એવા આવશે, બરાબર. બીજું, અમુક એમસીક્યુમાં ભૂલ પણ છે, રેડી, તો એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે 9મો એમસીક્યુ એનો પહેલો જ ઓપ્શનમાં ભૂલ છે એટલે મેં એને પછી ચર્ચામાં લીધો નથી. રેડી, આગળ. જલજ વનસ્પતિમાં મૂળ તંત્ર સુવિકસિત હોય છે, વાહક પેશી સુવિકસિત હોય છે, મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે, વાહક પેશી અલ્પ વિકસિત હોય છે. હવે જો મિત્રો આવો પોઈન્ટ એનસીઈઆરટી માં આપ્યો નથી, પણ આવું જાણવું જરૂરી છે કે ભાઈ જલજ વનસ્પતિમાં મૂળ તંત્ર અને વાહક પેશી વિશે વાત કરી છે. મિત્રો વાહક પેશી તો બધા પાસે સુવિકસિત હોય, પરંતુ વાત એવી છે કે જલજ વનસ્પતિઓની અંદર એ પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે. હવે મૂળ એકચ્યુઅલી શું છે? પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવા માટે જમીનની અંદર વિસ્તૃત થતા હોય છે, વનસ્પતિને સ્થાપન પણ કરે છે, પણ મોટા ભાગે જે પાણીમાં તરતી વનસ્પતિઓ છે કે એને સ્થાપનનું એટલું બધું નથી હોતું. એને તો હવે સીધી વસ્તુ છે, સ્થાપનનું નથી, તો પાણી તો સીધી વસ્તુ છે, મોટા જથ્થામાં છે, તો એને મૂળ તંત્ર શા માટે શું વિકસિત કરવું જોઈએ? નોર્મલ જ રાખશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે એમનું મૂળ તંત્ર, જલજ વનસ્પતિઓના મૂળ તંત્ર કેવા હોય મિત્રો? અલ્પ વિકસિત હોય છે. ખાસ યાદ રાખજો, જલજ વનસ્પતિઓના મૂળ તંત્ર કેવા મિત્રો? અલ્પ વિકસિત હોય છે. ચલો ક્લિયર? એટલે આપણો આન્સર સી બનશે. કંટક એ પ્રકારની રચના છે. જો મિત્રો કંટક કીધું, કંટ નથી કીધું, કંટ કીધું તો કોણ આવી જાય? કંટક એ પ્રકારની રચના છે, કારણ કે થર્ડ પ્રકાંડ પરથી ઉદ્ભવે છે, પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે, એવો શબ્દ છે. કક્ષ કલિકામાંથી વિકસે છે, બાહ્ય સપાટી ઉપરથી ઉત્પન્ન થાય છે, અણીદાર હોય છે. મિત્રો અણીદાર તો હોય છે, પણ ઓપ્શનને કઈ લેવા દેવા નથી. પરંતુ એક વસ્તુ તમે સમજો કે ભાઈ પ્રકાંડ જે ખરું એની શાખાઓમાં વહેંચી કરીએ તો એક તો અગ્રકલિકા અને એક એની કક્ષકલિકા. અને આપણે જોયેલું કે ભાઈ આપણી બુકની અંદર કક્ષકલિકાનું કંટકમાં રૂપાંતરણ આપ્યું છે, બરાબર. અને મેં એક્સ્ટ્રા પોઈન્ટમાં એ પણ કીધેલું છે કે ભાઈ અગ્રકલિકા પણ કંટકમાં રૂપાંતરણ થઈ શકતી હોય છે, અમુક વનસ્પતિઓમાં છે એક્ઝામ્પલ, બરાબર. પરંતુ અહીંયા અગ્રકલિકા નથી આવી, આપણને આપી રહી છે કક્ષકલિકા. તો કક્ષકલિકાનું કંટકમાં રૂપાંતરણ થવું એ પ્રકારનું જ રૂપાંતરણ છે, બરાબર. બાહ્ય સપાટી ઉપરથી ઉત્પન્ન થવું, બરાબર, અથવા તો પ્રકારની ઉપરથી ઉદ્ભવ થવું, એ તો પેલા બહિરુદ્દેશ સ્વરૂપે આપણે ગુલાબની અંદર જોયેલું મિત્રો. તો એ બાહ્ય સપાટી ઉપરથી, પણ એ પ્રકારનું રૂપાંતરણ નથી. પ્રકારનું રૂપાંતરણ એટલે કક્ષકલિકા અને અગ્રકલિકા કંટકમાં રૂપાંતરણ થાય એને પ્રકારનું રૂપાંતરણ કહેવાય. તો આપણને આપ્યું છે કે કક્ષકલિકામાંથી વિકસે છે, તો યસ રાઈટ આન્સર બોમ્બે બનતો જોવા મળે છે. ચલો ક્લિયર? આગળ. સૌથી નાનું પર્ણ શેમાં જોવા મળે? મિત્રો હવે આ ટોપિક છે ને એમ જોવા જઈએ તો ધોરણ 11 માં જ તમારે ચેપ્ટર 3 ની અંદર, બરાબર, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓમાં ઉલ્લેખ થવાનો છે, બરાબર. હવે વિક્ટોરિયા, વુલ્ફિયા, સાયકસ કે સ્પિરિયા, બરાબર. તો આ જે વનસ્પતિઓ છે ખરી મિત્રો, વુલ્ફિયા ગ્લોબોઝા, બરાબર, એ આપણે એમ કહી શકીએ આવૃત બીજધારીઓમાં સૌથી નાનામાં નાની વનસ્પતિ છે. તો સીધી વસ્તુ છે, વનસ્પતિ જો સૌથી નાનામાં નાની હોય તો એના પર્ણો પણ કેવા હોય? સૌથી નાનામાં નાના જોવા મળે છે. રેડી? એટલે ચેપ્ટર 3 સાથે થોડું સંકળાયેલો એમસીક્યુ કહી શકાય છે. અને એવો જ મિત્રો ચેપ્ટર 3 સાથે 14મો એમસીક્યુ પણ જોડાયેલો છે, એ ટાઈપનો છે. એમાં સૌથી મોટામાં મોટી વનસ્પતિનો, આવૃત બીજધારી વનસ્પતિનો ઉલ્લેખ કરેલો છે. એમાં યુકેલિપ્ટસ, નીલગિરીનો સમાવેશ થાય, જે આવૃત બીજધારીમાં છે. રેડી?
જે ચેપ્ટર 3 ની અંદર તમારે આવશે છે, રાઈટ? એટલે એની પછી મેં ચર્ચા લીધી નથી. આગળ વનસ્પતિ જે બીજી વનસ્પતિ ઉપર ઉગે છે, બીજી વનસ્પતિ ઉપર ઉગે છે, પરંતુ તે યજમાન વનસ્પતિમાંથી કોઈ પોષણ મેળવતી નથી, તો તે ખાલી જગ્યા. મતલબ બીજી વનસ્પતિ ઉપરથી ઉગે છે ખરા, પણ યજમાન વનસ્પતિમાંથી કોઈ જ લાભ લેવાનો પ્રયત્ન કરતી નથી, મતલબ ચૂષક મૂળ દાખલ કરતી નથી, ખાલી એના ઉપર ઉગે છે, વસવાટ કરે છે. તો આવી વનસ્પતિને બાહ્ય પરોપજીવી, પરરોહી, સહજીવી કે મૃતોપજીવી? તો અહીંયા મિત્રો આ એક શબ્દ ખાસ યાદ રાખજો, આવી વનસ્પતિઓને મિત્રો પરરોહી કહેવાય, ફક્ત આધાર મેળવે છે, પણ યજમાન વનસ્પતિમાંથી પાણી, ખનિજ ક્ષાર, ખોરાક માટે કોઈ પણ પ્રકારની એની જરૂરિયાત રહેતી નથી. તો આવી વનસ્પતિને મિત્રો પરરોહી કહે છે. રેડી? આની પણ ચર્ચા આપણે કરી ગયા છે. રેડી? તો એ છે પરરોહી. શેમાં મૂળ ટોપીનો અભાવ હોય? રૂટ કેપ, બરાબર ને? વર્ધી પ્રદેશના આગળનો ભાગ. તો રૂટ કેપ જલજ વનસ્પતિ, ખડકાળ જમીન પર ઉગતી વનસ્પતિ, મરુ નિવાસી વનસ્પતિ કે મધ્યોદભીજ વનસ્પતિ? મિત્રો આ ત્રણ મોટાભાગે જમીન સાથે સંકળાયેલી બધી જ વનસ્પતિઓ રૂટ કેપ ધરાવતી હોય, પણ જે જલજ વનસ્પતિઓ હોય એના મૂળમાં એને પણ રક્ષણની જરૂર છે, પણ ત્યાં રૂટ કેપ નહીં મિત્રો, રૂટ પોકેટ હોય છે, જેને મૂળ ગોપ કે મૂળ ગોહ તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂટ પોકેટ, ખિસ્સા જેવી રચના. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે ખિસ્સા જેવી રચના હોય એક તો રક્ષણ તો મળે, અને એની અંદર પાણી ભરાય એટલે મૂળ પાણીની અંદર ડૂબેલા રહે, અને પ્રકાંડ અને પર્ણ સૂર્યપ્રકાશની દિશામાં બહારની તરફ રહે, એટલે એ એક એક્સ્ટ્રા અલગ રચના છે. એટલે અહીંયા શું કીધું છે? મૂળ ટોપીનો અભાવ, રૂટ કેપ. તો રૂટ કેપની શું જરૂર? એની પાસે રૂટ પોકેટ છે, ખબર પડી? એટલા માટે જલજ વનસ્પતિઓમાં મૂળ ટોપીઓનો શું હોય મિત્રો? અભાવ હોય છે, પણ એની માટે બીજી રચના તો છે એની પાસે, જેને રૂટ પોકેટ કહેવાય. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો એ છે આપણો આન્સર કે ભાઈ જલજ વનસ્પતિમાં મૂળ ટોપીનો અભાવ હોય છે. ચલો, ક્લિયર છે મિત્રો? અહીંયા સુધીના એમસીક્યુ રેડી ને? વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આવે, આગળ એમસીક્યુ શું કહે છે? જો પરરોહી મૂળનું બાહ્ય સ્તર કયું છે? આશ્રુતિ દંડ, રાઇઝોફોરા, શ્વસન મૂળ કે વેલામેન? પરરોહી વનસ્પતિનું મૂળનું બાહ્ય સ્તર કેવું હોય, એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. હવે પરરોહી વનસ્પતિ એટલે મિત્રો હમણાં જ એક એમસીક્યુ આગળ જોયો મિત્રો, કે જે ફક્ત યજમાન વનસ્પતિ ઉપર વસવાટ જ પ્રાપ્ત કરે છે, બરાબર? યજમાન વનસ્પતિની અંદર ચૂષક દાખલ કરતું નથી, એટલે કે મૂળ દાખલ કરી પાણી, ખનિજ ક્ષાર કે ખોરાકનું શોષણ કરતી નથી. એમાં એક સંપૂર્ણ પરોપજીવીમાં આપણે અમરવેલને જાણીએ છીએ, જે પાણી, ખોરાક બધું જ પ્રાપ્ત કરે છે. પછી અપૂર્ણ પરોપજીવીની વાત કરીએ, વાંદો, કે જે ફક્ત પાણી અને ખનિજ ક્ષારો ચૂષક મૂળ દ્વારા પ્રાપ્ત કરે છે, પણ પર્ણો એની પાસે છે. રેડી? પરંતુ એ બધી પરરોહી જ કહેવાય, કારણ કે એના ઉપર વસવાટ કરે છે, પણ સાથે સાથે પરોપજીવી પણ થઈ જાય. જ્યારે ઓર્કિડ મિત્રો આપણે ભણી ગયા છે, ઓર્કિડ એ પરરોહી વનસ્પતિ છે, યજમાન વનસ્પતિ ઉપર એ વસવાટ કરે છે, બરાબર? પરંતુ એના પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે, અને ઓર્કિડ જે ખરી એના મૂળ હવામાં લટકતા રાખે છે, અને એ હવામાં લટકતા મૂળ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. ભેજનું શોષણ કરવાની શું મિત્રો? ક્ષમતા ધરાવતા હોય છે. એટલે ભેજ શોષક મૂળ એટલે એની બાહ્ય સપાટી ઉપર મિત્રો કઈ પેશી? તો કે વેલામેન પેશીની હાજરી જોવા મળે છે. કઈ પેશી મિત્રો? વેલામેન પેશીની હાજરી જોવા મળે છે. ચલો, ક્લિયર? રેડી? એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? દિલ્હી બનતો જોવા મળે છે, જે બહુસ્તરીય હોય છે. એના પછી નીચેનામાંથી સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. મિત્રો પહેલું છે રાઈ, એકાંતરિક પર્ણ વિન્યાસ. હા, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણનો ઉદ્ભવ થાય તો આપણે એને કહીએ છીએ મિત્રો એકાંતરિક પર્ણ વિન્યાસ, તો કે રાઈટ. બીલી, બહુપર્ણી પંજાકાર પર્ણ. મિત્રો બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, બીલીપત્ર શ્રીજીની જે આપણે ચડાવીએ છીએ તે. રેડી? તો એ બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ મતલબ કે 3 કે 5 પર્ણો આવેલા હોય છે. પર્ણિકાઓ, સોરી પર્ણો નહીં કહીએ, પર્ણિકાઓ કહીશું. તો એ પણ એક રાઈટ છે કે બીલીપત્ર બરાબર બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, કે ભાઈ દંડ ઉપરથી ડાયરેક્ટ જ મિત્રો પર્ણિકાઓની શું થઈ હોય? ગોઠવણી. તો બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ છે. યસ. આંકડો સમુખ આચ્છાદિત છે.
મિત્રો મેં તો એમને અહીંયા ડીપમાં ભણાવેલું કે આંકડાની અંદર સમ્મુખ આચ્છાદિત નથી મિત્રો, સમ્મુખ ચતુષ્ક છે, મતલબ કે બે પર્ણો અહીંયા છે તો બીજા બે આ દિશામાં આવશે, ખ્યાલ આવે, ઉપરા ઉપરી ક્રોસમાં ગોઠવાય છે તો એ સમ્મુખ ચતુષ્ક છે, આચ્છાદિત નથી. અને મધુમાલતી દ્વિપર્ણી પીંછાકાર સંયુક્ત પર્ણ ને મિત્રો એરિયો સમ્મુખ આચ્છાદિત પર્ણ મધુમાલતીમાં જોવા મળે. રેડી? આપણે એમ કહી શકીએ ને કે આપણે જામફળનું ઉદાહરણ હતું, બરાબર? જામફળ અને આંકડો બે આપેલા છે તો જામફળની અંદર સમૂહ આચ્છાદિત હોય, મધુમાલતી પણ સમૂહ આચ્છાદિત છે, જૂના સિલેબસનો ટોપિક છે. રેડી? એટલે આપણા પહેલું અને બીજું બે જ વાક્યો રાઈટ છે, બરાબર? એ બે પેર સાચી છે. તો એવી પેર કોની અંદર છે? યસ, બોમ્બે 1 અને 2. તો આપણો આન્સર બોમ્બે બનતો જોવા મળે છે કે ભાઈ રાયની અંદર એકાંતરિક પર્ણ વિન્યાસ અને બીલીની અંદર બહુપર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. ચલો, ક્લિયર? રેડી? આગળ શેમાં માંસલ મૂળ જોવા મળે છે? ફાફડા તોર, રામબાણ, કુંવારપાટું અને સતાવરી. મિત્રો યાદ કરો, સરળ સાકન મૂળ અને ગુચ્છાદાર સાકન મૂળ. સરળ સાકન મૂળની અંદર મિત્રો સક્કરિયા ને બધાનો સમાવેશ થાય, તંતુમય મૂળ. જ્યારે ગુચ્છાદાર સાકન મૂળ તો કે કોની અંદર? તો કે સતાવરીની અંદર જોવા મળે છે. આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં જોયેલું, ક્યાંક ન રહી ગયો હોય ચર્ચા થોડી ઘણી તો જૂના સિલેબસની અંદર એનો ઉલ્લેખ થયેલો જ છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ યાદ રાખજો કે ભાઈ ગુચ્છાદાર સાકન મૂળ લખી દઈએ આપણે, ગુચ્છાદાર સાકન મૂળ. સાકન મૂળ કહેતા ને સરળ સાકન મૂળ તો કે સક્કરિયું, તો ગુચ્છાદાર સાકન મૂળ તો કે સતાવરીની અંદર જોવા મળે છે. રેડી? તો માંસલ મૂળ આવી ગયા. ચલો, ક્લિયર? આગળ જોઈએ. આગળ છે મિત્રો સુરણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? સુરણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? એ પ્રકલિકા, બી ગાંઠામૂળી, સી વજ્રકન અને ડી ભૂસ્તારિકા. મિત્રો પહેલા તો સુરણમાં ખોરાક સંગ્રહી રચના છે મૂળ, બરાબર? અને ત્યાં આપણે એક શબ્દ વાપરેલો શું મિત્રો? વજ્રકન, આંતરગાંઠનું સંગનિત સ્વરૂપ, બરાબર ને? જમીન કંદી શબ્દ તો એક યાદ કરો તો કે પ્રકારની અંદર વધારાની જે રચનાઓ તો આંતરગાંઠનું સંગનિત સ્વરૂપ એટલે શું મિત્રો? વજ્રકંદ, બરાબર? તો સુરણની અંદર ખોરાક સંગ્રહી રચના વજ્રકંદ છે અને એની અંદર મિત્રો આગંતુક શાખાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરતું હોય છે, મતલબ કે એમાંથી શાખાઓનું નિર્માણ થાય. તો એ ખોરાક સંગ્રહી રચના વજ્રકંદ અને એ જ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરતું હોય છે, બરાબર? આ પણ જૂના સિલેબસ સાથે સંકળાયેલો એમસીક્યુ છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. વાસ એ શું છે? કુલમ એટલે કે ક્લુમ, સાઠો, કંદ, ભૂસ્તારી કે લતા. તો આપણે જાણીએ છીએ મિત્રો, એટલે કયા સાઠા સ્વરૂપે જોવો છો કે નહીં? તો આન્સર એ કુલમ લાઈટ કરતું જોવા મળે છે. મિત્રો આપણા એમસીક્યુ તમે જોતા હશો એમ થશે સર તો મોટા ભાગે 12 જેવા જોડાયેલા છે, પણ મિત્રો તમે આપણે આગળ જ જે એનસીઆરટી એક્ઝામ્પલર જોઈ ગયા, સાથે સાથે આપણે જોયું કે નીટની અંદર પૂછાયેલા એમસીક્યુ કેટલા બુક બેઝ નોર્મલ હતા એક્ઝામ્પલ સાથે, અને થોડા ઘણા એક્સ્ટ્રા પોઈન્ટ કે જે આપણે ભણ્યા છીએ ને એમાંથી જ એના એમસીક્યુ પૂછાયેલા છે, બરાબર? એટલે આ એક્સરસાઇઝ આખી ટોટલી જૂના સિલેબસ ને એના સાથે જોડાયેલી છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. શેમાં સંયુક્ત પર્ણ જે એક બે પાર્શ્વીય પર્ણિકાઓના નાબૂદ થવાને કારણે સાદા પર્ણ જેવું દેખાય છે? શેમાં સંયુક્ત પર્ણ જે એક બે પાર્શ્વીય પર્ણિકાઓ નાબૂદ થવાને કારણે સાદા પર્ણ જેવું દેખાય? મિત્રો યાદ કરો, સાદા પર્ણ જેવી રચના જો આપણે યાદ કરીએ મિત્રો, પ્રકાંડ. રેડી? આ રીતે આપણે લીંબુની રચના જોયેલી મિત્રો, યાદ આવે છે તમને? રેડી? તો તમે જોઈ શકો છો કે સાદું પર્ણ હોય પણ બાકી એક પર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ છે, કારણ કે એના પાર્શ્વીય પર્ણિકાઓ જે હશે મતલબ ધરાવતું જ નથી, એટલે એને છે ને એક બે પાર્શ્વીય પર્ણિકાઓ નાબૂદ થવાને કારણે બરાબર રહી નથી, તો એક પર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ કોનામાં જોવા મળે મિત્રો? તો કે લીંબુની અંદર જોવા મળે છે. આપણને હાર્ડવિકિયા, પાર્કિન્સોનિયા, દાણા પણ આપેલા છે, પણ આપણે જાણીએ છીએ આ રચના લીંબુની અંદર જોવા મળે છે.
એક પર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ. રેડી? આગળ બધા જ મિત્રો પ્રશ્નો એ ટાઈપના છે. એક શાખી, દ્વિશાખી અને બહુશાખી શાખા વિન્યાસ અનુક્રમે શેમાં જોવા મળે છે? મિત્રો પહેલા તો આપણો વનસ્પતિના પ્રકારનો જ્યારે શાખા વિન્યાસ જોઈએ મિત્રો તો અપરિમિત હતો અને પરિમિત હતો. અપરિમિત તો ચાલ્યા જ કરતો હતો શાખાઓને બધું, પણ પરિમિત શાખા વિન્યાસમાં શું હતું? યાદ કરો, એના પેટા પ્રકાર હતા એક શાખી, દ્વિશાખી અને બહુશાખી. બરાબર કે ભાઈ અગ્રકલિકા અમુક સમય બાદ નિષ્ક્રિય થઈ જાય એટલે પાર્શ્વ બાજુએથી પાર્શ્વીય શાખાનું નિર્માણ થયું. બરાબર, અને એ રીતે આગળ એની અગ્રકલિકા નિષ્ક્રિય થાય એટલે પાર્શ્વ બાજુથી એક શાખા નીકળે. યાદ કરો, એક તો વિકાસી કે ઉભય તો વિકાસી નું અશોક ટ્રી. રેડી? તો અહીં તમે જુઓ, પહેલો શું કીધું? એક શાખી, દ્વિશાખી અને બહુશાખી. અને એક શાખીમાં અશોક કોની પાસે છે? બોમ્બે પાસે છે. બીજો એક્સ્ટ્રા પોઈન્ટ, દ્વિશાખી મતલબ અગ્રકલિકા વિકાસ અટકે અને કક્ષમાંથી કે બે પાર્શ્વીય શાખાઓ નીકળે તો એને દ્વિશાખી કહીશું. તો એની અંદર આપણે જોયું મિત્રો ગુલબાસ. યસ. તો તમે બાકીનાને તકલીફ પડે પણ આ બે તો રાઈટ થઈ જ ગયા, તો બીજા કોઈમાં આ વસ્તુ સેટ થતી નથી. અને ત્રીજું યુફોર્બિયા, બહુશાખીમાં એક્ઝામ્પલ નથી આપેલું, મેં તમને જે એક્ઝામ્પલ આપેલા બરાબર એક્સ્ટ્રા પોઈન્ટમાં, તો આ બે તો આપેલા છે, તો એના આધારે ત્રીજો આ રાઈટ છે. તો એનો મતલબ આપણો આન્સર શું બનશે? બોમ્બે બનતો જોવા મળે છે. એટલે એક જ શાખા નીકળતી હોય તો એક શાખી પરિમિત શાખા વિન્યાસ, બે શાખાઓ નીકળતી જો અગ્રકલિકા ટૂંકી થઈને બે પાર્શ્વીય શાખાઓ, એને પણ આગળ એ જ રીતે બે પાર્શ્વીય શાખાઓ, તો દ્વિશાખી. અને બે કરતા વધારે હોય મિત્રો તો બહુશાખી તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચાલો, ક્લિયર? રેડી? તો અશોક, ગુલાબ, ગુલબાસ અને યુફોર્બિયા. રેડી છે? ઓકે. જો પાછું આ એક નવો કાળા મરી શું છે મિત્રો? એક વેલા સ્વરૂપની વનસ્પતિ છે, આરોહી લતા. એટલે છોડ નથી, ક્ષુપ નથી, વૃક્ષ નથી, તો શું છે? આરોહી લતા સ્વરૂપની વનસ્પતિ છે. બરાબર? ઓકે. એટલે હવે આમાં હું તમને કઈ સમજાવી શકું એમ છું નહીં. એટલે આરોહી લતા સ્વરૂપની વનસ્પતિ છે. એક જ છોડ ઉપર એક કરતા વધુ પ્રકારના પર્ણોની પ્રાપ્તિને શું કહેવાય? વિષમ પર્ણી, પર્ણ વિન્યાસ, શિરા વિન્યાસ કે પર્ણકલિકા વિન્યાસ? શું કહેવાય મિત્રો? વિષમ પર્ણી. કારણ બધા પર્ણો એકબીજાથી કેવા છે? અલગ અલગ છે, તો આપણે એને શું કહીશું? વિષમ પર્ણી તરીકે ઓળખાવી શકીએ છીએ. આગળ, કમળના પર્ણો કેવા હોય છે? કમળના પર્ણો કેવા હોય છે? ઉપરી વાયુરંધ્રીય, અધો વાયુરંધ્રીય, બંને સપાટીય વાયુરંધ્રીય કે ઉપરોક્ત કોઈ પણ નહીં? બરાબર મિત્રો, કમળને પહેલા યાદ કરો, પાણીની સપાટી ઉપર એના પર્ણો પથરાયેલા હોય છે. તળાવની અંદર તમે કમળ જોયું છે તો એક્ઝેક્ટ પાણીની સપાટી ઉપર જ એની એમ ગોઠવણી થયેલી હોય છે. મતલબ એની ઉપરી સપાટી સૂર્યપ્રકાશના સંપર્કમાં છે, નીચલી સપાટી તો પાણીમાં ડૂબેલી છે, મતલબ પાણી સાથેના સંપર્કમાં છે. બરાબર કે નહીં? તો સીધી વસ્તુ છે, એના પર્ણો કેવા હશે? ઉપરી વાયુરંધ્રીય, અધો વાયુરંધ્રીય. આ તો વાત જ ભૂલી જાઓ. વાયુરંધ્રો ત્યાં ક્યાંથી? કારણ પાણી આવી ગયું ને, વાયુની આપણે ક્યાંથી થશે? શક્ય જ નથી. એટલે ઉપરી રાઈટ છે. બંને સપાટી મિત્રો, બંને સપાટી કે અધો તો છે જ નહીં, આ પણ નહીં, ઉપરોક્ત એક પણ નહીં. કેમ ઉપરોક્ત? આ છે ને ઉપરી વાયુરંધ્રી. એટલે એકચ્યુઅલી કમળ જે એના પર્ણો જે ખરા મિત્રો, સમજી લો કે પાણી આખું છે, તો એક્ઝેક્ટ તમે જોજો, એક્ઝેક્ટ નીચેની સપાટી પાણીના સંપર્કમાં છે, ઉપરી સપાટી જ વાયુ એટલે કે સૂર્યપ્રકાશના સંપર્કમાં હોય છે. રેડી? એટલે વાયુઓની આપલે કરવા માટે વાયુરંધ્રો જે ખરા એ ઉપરની સપાટી દ્વારા થતું કાર્ય જોવા મળે છે. ચલો, ક્લિયર? તો આ પણ તમે જુઓ, વર્ણન ક્યાંય મૂકવા નથી, ફક્ત એક નોલેજ લેવા માટેનું કહી શકાય છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આવા જ MCQ હું તમને કરાવતો જઈશ, મોટા ભાગે ચર્ચા કરવાનો જ છું, પણ તમે બી થોડું ઘણું જાતે થોડી પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી વાંધો આવે નહીં. ઓકે. અને જ્યારે પણ મિત્રો MCQ સોલ્વ કરવા બેસો, વિડીયો જો ભાઈ ચેપ્ટર 6 ના સર વિડીયો કરાવી રહ્યા છે, તો પહેલા ટ્રાય કરો 15, 20, 25 MCQ નોર્મલી જાતે કેટલા સોલ્વ કરી શકો છો. પછી વિડીયો જુઓ ભાઈ એની અંદર કેવી રીતે આન્સર બને છે, તો તમને વધારે સરળતા રહેશે. બરાબર? ઓકે. અને આ રીતે જો MCQ કરશો મિત્રો, બધા જ એક્સ્ટ્રા નોલેજ લેતા રહેશો, તો પછી કોઈ વાંધો આવશે નહીં. ઓકે.